આશીર્વાદ પ્રાપ્ત કરશે। આપણે સૌ આજના પ્રસંગે આવી એક અલૌકિક સ્મૃતિ અંકે કરી રહ્યા છીએ। શાસ્ત્રોમાં વાત આવે છે કે જ્યારે પૃથ્વીએ ભગવાનને પૂછ્યું કે અસુરોના ત્રાસથી પીડિત મારું રક્ષણ કરવા માટે ભગવાન પ્રગટ થયા એ ક્યારે સમજવું, તો ભગવાને સ્વયં કહેલું કે જ્યારે દેશમાં એવા બ્રહ્મચારીઓ પેદા થશે, જ્યારે વિદ્યાર્થીઓ ધર્મરક્ષક ગુરુને વશ રહેશે અને જ્યારે ઉચ્ચ કુળના તરુણો નગર જીવનના વિલાસ છોડી ગામડે ગામડે વન વગડે ફરશે, ત્યારે ઈશ્વરનો અવતાર થયો એમ સમજવું। તો આજે એ ઈશ્વરનો અવતાર સંત સ્વરૂપે મહંત સ્વામી મહારાજ દ્વારા આપણી સમક્ષ બિરાજમાન છે। આજના શુભ અવસરે જેઓએ દીક્ષા ગ્રહણ કરી છે એવા પૂજ્ય નિર્દોષ પુરુષદાસ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી, તેઓના ભાઈ તથા તેઓના દાદા અને તેઓના પરિવારજનોને પણ ઐતિહાસિક અવસર છે। અને આ અવસર એ ઐતિહાસિકની સાથે અલૌકિક પણ છે, કારણ કે દુનિયામાં દુર્લભ દ્રશ્ય એને આપણે નજરો નજર નિહાળવા માટે અત્યારે હવે જઈ રહ્યા છીએ। આપણે ત્યાં ગવાયું છે કે ન છતાં તે તજવું સહેલ, હોય તે તજવું મુશ્કેલ, હોય દરિદ્ર કે ક્રોધ થાય ત્યારે તો ઘરબાર તજાય, પણ આવી રીતે ત્યાગી થાય તે તો કોઈએ ન કરાય। કળિયુગે ઘર તજે આપ, તે તો પ્રગટ પ્રભુનો પ્રતાપ। ધન નારીનું બંધન કેવું, વજ્રપાશના બંધન જેવું, તે તો તરત તોડે આપ, જેમ તોડે હાથી કમળનાળ જેમ। કળિયુગની અંદર સુશિક્ષિત યુવાનો આ રીતે ત્યાગાશ્રમની અંદર